એ કાકાનો મને ફોન આવ્યો કે ભૂરાભાઈ મેં આ મહિને આટલો નફો વધારે કર્યો છે. બરોબર. અને એ લાખોમાં એનાથી પણ આ મહિને જેટલા મતલબ સળંગ મારું ચાલે છે એના કરતા આ મહિને આટલા લાખ વધારે છે. સ્વાગત છે ફરીથી તમારું ટ્રેન્ડી મેલાની પોડકાસ્ટમાં. આજે એપિસોડ 3 માં આપણી સાથે છે ભૂરાભાઈ એકે ઉર્મિલ પટેલ. ફૂડી ભૂરો અને વાયરલ ભૂરો બંને પેજ જે ધૂમધામથી, જો કે કહેવાય કે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, કોઈ બી વસ્તુ અમદાવાદમાં કઈ ટ્રેન્ડમાં આવે એટલે પહેલા તમને આ પેજ ઉપર જોવા મળી જાય. આમને કઈ ઇન્ટ્રોડક્શનની જરૂર જ નથી. શું કહેવું? એવું તો નથી, એટલા બધા પણ ફેમસ થઈ ગયા, પણ ખરું માર્કેટમાં થોડી તો ધૂમ મચાવી છે ત્યારે. હા, તો સૌથી પહેલા આપણે વાત કરશું ફૂલ ડે રૂટીન વિશે, કે અત્યારે ભૂરાભાઈ કેવી રીતના આખા દિવસનું દિનચર્યા કરે છે. રૂટીનમાં તો રોજ સવારે મારું સવારથી ચાલુ થાય કે હું 8 વાગે જો ઉઠી અને પછી ચાલુ કરું કે ભાઈ આજે કોનું પોસ્ટિંગ છે શિડ્યુલમાં જોઈ એનો વોઇસ ઓવર બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો એ 12 વાગ્યા સુધીમાં બંને એકાઉન્ટના પ્રોસેસ પતી જાય કે 12 વાગ્યા સુધીમાં વોઇસ ઓવર પાર્ટીને મોકલ્યો, એનું અપ્રુવલ આવે, કોઈ ચેન્જીસ આવે 99% તો એ ચેન્જ કરી અને 12 વાગ્યા સુધીમાં એ વસ્તુ મૂકવાની હોય. બરોબર. અને 12 વાગ્યા પછી હું શૂટ મારા 1 કે 2 વાગ્યા પછીના લેતો હોઉં. 2 વાગ્યાથી લઈને 5-6 વાગ્યા સુધીના જેવું શૂટ જેટલા હોય એ પ્રમાણેનું રૂટીન રહે. પછી આ ઘરે આવીને પછી થોડું ઘણું જોતા હોય કે ભાઈ અત્યારે માર્કેટ શું ચાલી રહ્યું છે, અને એ જ રીતે આખો આપણું વીક ચાલુ. બોલો કે તમે આટલા બધા મહેનતો છો કે સવારે જ બધું શું કહેવાય રેકોર્ડિંગ કરો છો. હા, એટલે મહેનત તો ના પણ આળસી કહી શકું કે વિડીયો હું 2-4 દિવસ પહેલા લઈ આવ્યો, પણ એ જ દિવસે સવારે હું એને વોઇસ ઓવર કરવા બેસું. બરોબર. એટલે પ્રી કોઈ પ્લાનિંગ કે એવું નથી હોતું, કશું જ નહીં. સવારે જ મૂકવાનું છે એટલે એ દિવસે સવારે કરવાનું. ત્યારે આગ લાગી ત્યારે જ કૂવો ખોદવાનો છે એવું. બરોબર. અચાનક કે બહાર જવાનું થઈ જાય તો લોચા પડી જાય. બરોબર. કે ભાઈ વોઇસ ઓવર તો રેડી છે. હા, તો એ ટાઈમે શું કરો? એ ટાઈમે કઈ નહીં, પછી પાર્ટીના કન્વિન્સ કરીએ કે આ છે તેમ છે, કઈ કામમાં આવી ગયા છે, તે સાંજ સુધીમાં મૂકી દઈએ, ટ્રાય કરીએ. બાકી જે કીધી છે એ ટાઈમે તો મૂકી દેવાય. બરોબર, પરફેક્ટ. એટલે જે ડે અને જે વસ્તુ તમે કીધી, જે કીધું છે 99% મિસ નહીં કરવાનું ક્યારે. ઓકે. જે કીધું છે એ કરી દેવાનું. બરોબર, પરફેક્ટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલેથી, કે ક્યારથી આ તમે એઝ અ કરિયર તરીકે ફૂડ બ્લોગિંગ ને વિચાર્યું, કે ફૂડી ભૂરાની સ્ટાર્ટ ક્યારે થયું, વાયરલ ભૂરાનું સ્ટાર્ટ કેમ કર્યું, એના વિશે. ફૂડી ભૂરાનું સ્ટાર્ટિંગ તો હું એમ કહી શકું કે જ્યારે હું કોલેજમાં હતો, સ્કૂલમાં હતો, ત્યારે મને ખાવા પીવાનો તો શોખીન હતો, એટલે જ આ લાઈનમાં છું. તો મેં કેવું કે સ્ટોરી મૂકતા આપણે, તો સ્ટોરી મૂકતા મારા પોતાના એકાઉન્ટમાં, પ્રાઇવેટ એકાઉન્ટમાં 100 ફોટા મેં મૂકી દીધા હાઇલાઇટમાં. હાઇલાઇટમાં નવો ફોટો એડ કરવા ગયો ત્યારે ખબર પડી કે હાઇલાઇટ ફૂલ થઈ ગઈ. તો પછી મેં એમાં કેવું કે ફૂડ અલગ કર્યું, અને હું કોફી પીવાનો શોખીન હતો, તો જ્યાં જવું ત્યાં કોફી, થિક શેક ને એવું ટ્રાય કરતો. તો કોફી થિક શેક ના ફોટા અલગ કર્યા. તો હવે એ મૂકતા 200 ફોટા થઈ ગયા, બંને હાઇલાઇટ ફૂલ થઈ ગઈ. પછી એમ થયું કે ચલો ને આ જ વસ્તુ લોકોને આપણે મૂકીએ તો થોડું આપણને બી એ થઈએ, ફેમસ થઈએ. એ ટાઈમે આઈડિયા નતો કે આમાંથી ઇન્કમ પણ થશે, પણ એમને ફેમસ થવા માટે મૂકી દીધું હતું, ચાલુ કર્યું હતું. અને 6 મહિના સ્ટાર્ટિંગના તો હું ક્યારે શૂટ કરવા નતો જતો કોઈ જગ્યા ઉપર. જ્યાં આગળ મારા ભાઈબંધો જોડે કે જ્યાં નાસ્તો કરવા ગયો છું એનો જ ફોટો લઈ લઉં, વિડીયો લઈ લઈએ, એ રીતે. બરોબર. અને પહેલા તો ફોટા ઉપર થોડું સ્ટાર્ટ કર્યું, પછી ધીરે ધીરે રીલ કરી, એ રીતે આમાં આવ્યું છે. બરોબર. તો તમે આ ફોટાથી જ ખાલી ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવાના, બસ એટલું? સ્ટાર્ટિંગમાં તો એવું જ હતું કે ભાઈ મારી પાસે જૂના બી ફોટા પડ્યા હતા, તો હું પહેલા ફોટા મૂક્યા, પણ 10 ફોટા મૂક્યા પછી ખબર પડી કે ભાઈ આ એટલું ફોટાથી નહીં ચાલે, રીલ બી બનાવવી પડશે. પછી રીલ પણ આપણે બનાવી લીધી. બરોબર. તો આ તમે સ્ટાર્ટ ક્યારે કર્યું હતું, કયા યરમાં, કેવું કઈ? હું કોલેજના સમજો લાસ્ટ યરમાં હતો ત્યારે, મેં માસ્ટરના લાસ્ટ યરમાં હતો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું. આજથી 2-2.5 વર્ષ થયું હશે. બરોબર. તો તમારું નામ ઉર્મિલ પટેલ, તો આ ફૂડી ભૂરો એ નામ પાછળનું રીઝન શું છે? આ ભૂરા પાછળનું રીઝન છે કે મારા અહીં નિકોલના અંદર વધારે જ ફ્રેન્ડ હોય છે, અને આ બાજુ બધા કાઠિયાવાડી વધારે છે બધા. મારી સ્કૂલ પણ સ્કૂલમાં આ સાઈડ હતો, એટલે બધા એમ કહેતા કા ભૂરા. એટલે પછી મને એમ થયું કે કંઈક યુનિક નામ રાખીએ માર્કેટ કરતા, અને થોડું આપણી પબ્લિક, ગુજરાતી પબ્લિક ને બી થોડું ટચ રહે. એકદમ ઇંગ્લિશ નામ રાખીએ તો બી નહીં મેળા, મેં કહ્યું ગુજરાતી નામ તો ભૂરો રાખી દીધું. મેં કહ્યું ફૂડી ભૂરો, એ ઉપરથી આ નામ છે. એના પરથી તમે નામ રાખી દીધું ફૂડી ભૂરો. બરોબર છે. અત્યારે તો તમે જોતા જશો કે ફૂડી ભૂરાભાઈ તો અત્યારે છાયેલા જ છે અમદાવાદમાં. બરોબર છે. તો એક તો તમારે ફૂડી ભૂરો ચાલતું જ, તો પછી યુટ્યુબ નો, કે યુટ્યુબ તમે કેમ કર્યું? અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર મેલ તમને એક હતું કે હું ઇન્સ્ટા પર મૂકું ને થાવ, યુટ્યુબ નો આઈડિયા તમને ક્યાંથી આવ્યો કે ભાઈ યુટ્યુબ પર કરવું જોઈએ મારે? યુટ્યુબ પર બી મેં કેવું કે મને આમ એ થયું કે ભાઈ આપણે આ વસ્તુ અહીંયા બનાવ્યું છે, અને પહેલેથી એ હતું કે ભાઈ મારી જોડે બધું સ્ટોર કરતો,
જેટલા બી વિડીયો આજ સુધી પહેલો વિડીયો બી મારી પાસે મારી રીલ પડી હશે. બરોબર. એ બધું હતું મારી પાસે. મને એમ થયું કે ચલો ને આપણે પણ યુટ્યુબ ઉપર બધાનું જોતા હતા તો આપણે પણ યુટ્યુબ પર ટ્રાય કરીએ. તો મેં પણ શોર્ટ્સ મૂકવાનું ચાલુ કરી દીધું. બરોબર. અને ટચવુડ એ પણ સારું ચાલતું રહ્યું આપણું. હા. ને આજે એવું કહી શકું કે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કે અમદાવાદમાં હાઈએસ્ટ ફૂડ બ્લોગિંગમાં મારા જ સબસ્ક્રાઇબર છે. ના ના, નો ડાઉટ. એ ધ્યાનમાં નહીં કહી બી શકાય કે ના તમારા જ છે. યુટ્યુબમાં સૌથી વધારે તમારા જ છે. પહેલી વહેલી રીલ જે પૂરામાં વાયરલ થઈ હોય કે યાર આ તો જોરદાર થઈ ગયું, આ શું થઈ ગયું? ચાલુ કરતાના જ મારા ત્રીજી ચોથી જ રીલ હતી કે જે મેં મારા ફ્રેન્ડ્સ જોડે, જેમ મેં કીધું કે હું ક્યારે એક્સપ્લોર કરવા ફ્રેન્ડ્સ જોડે ગયો હતો અને સુશી આવી મારા ટેબલ ઉપર. તો મેં સુશીનો વિડીયો લીધો ચોપસ્ટિક પકડતા હાથે ને એ વિડીયો મૂક્યો અને મારી ત્રીજી ચોથી જ રીલ હતી અને એ રીલ 2 મિલિયન. ઓહો, 2 મિલિયન. અને ધીરે 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 વધતી જાય. મારા ફ્રેન્ડ્સ બી મને કે જો વાયરલ થઈ, જો વાયરલ થઈ. પણ હા, એ વાયરલ થઈ પણ એનાથી મને ફોલોવર નહીં મળે. હા હા, વાયરલ થઈ જાય મસ્ત. એ જોઈને ખુશ થતો. એ ટાઈમે ખબર નથી કે આપણને આટલા ફોલોવર મળવા જોઈએ, પણ મજા આવી હતી. ત્રીજી ચોથી જ આપણી એ રીલ વાયરલ થઈ ગઈ હતી મસ્ત. ત્યાં જ તમને સીધું હુક મળી ગયો તો કે ના, હવે આ કરવું છે. હા, કરવું તો કરતા તો હતા જ, પણ એમાં ક્યાંક એક બૂસ્ટ મળી ગયું તો વધારે એ થઈ ગયું કે હવે તો આ વધારે ચાલુ રાખવું પડશે. પરફેક્ટ છે. અત્યાર સુધી તમને કોઈ આમ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ મળ્યું હોય કે યાર ભૂરાભાઈ તમારા લીધે આ તો વસ્તુ થઈ ગઈ જોરદાર છે? હા, એક ફૂડ એપ ભૂરામાં તો મારો એવું ધ્યાનમાં હાલ યાદ નહીં આવતું, પણ વાયરલ ભૂરામાં એક છે કાકાનું મેં કર્યું હતું શૂટ. નામ નહીં આપું પ્રોપર ને એમનો આંકડો પણ નહીં જણાવી શકું. એ કાકાનો મને ફોન આવ્યો કે ભૂરાભાઈ મેં આ મહિને આટલો નફો વધારે કર્યો છે. બરોબર. અને એ લાખોમાં હતો. લાખોમાં હતો. અને એમને એ કે હું આખા મહિનામાં જેટલું કરતો હતો એનાથી પણ આ મહિને જેટલા મતલબ સળંગ મારું ચાલે છે ને એના કરતા આ મહિને આટલા લાખ વધારે છે. લાખ વધારે? એટલા લાખ. ને 1-2 નહીં, વધારે જ હતો આંકડો. બરોબર. ફૂડમાં પણ એક એવી છે, મને હાલ યાદ આવ્યું કે એક સાઉથ ઇન્ડિયન ફૂડનું મેં કર્યું હતું. તો એમને કીધું કે અમે પહેલા જે આખા 20 દિવસમાં જેટલું કાઉન્ટર કર્યું અમારું ટોટલ થયું એટલું અમારું આ વીકમાં જ તમારી રીલથી થઈ ગયું. ઓહો, એટલે એવા એ થાય એટલે બહુ ખુશી થાય. આપણા રીલથી એનું એ કામ છે. તો ઈ કેવું રહેશે કે અત્યારે સમજો કે પેલા માર્કેટિંગ બધા ચાલતા, ન્યૂઝપેપર આ બધા ચાલતા, હવે એક આ માર્કેટિંગ નો અત્યારે ગ્રોથ આવ્યો છે. તો ઈ શું કહેવા માંગશો કે લાઈક આ ફ્યુચર કેટલું છે અને આનાથી લોકોને કેટલો ફરક પડે છે? લોકોને તો ડેફિનેટલી ફરક પડે જ છે. કેમ કે 90% નહીં, હું તો એમ કહીશ કે 99% લોકોના હાથમાં ફોન છે. તો એમાંથી જ વધારે કરો તો વધારે ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડશે એમ. એટલે આ સારું છે ફ્યુચર. હજી શું લાગે આ કેટલા વર્ષ સુધીનું હજી ફ્યુચર રહેશે? ફ્યુચર તો આ અત્યારે આનું જ છે. એમ કહી શકો કે ભાઈ માર્કેટ આની ઉપર જ અત્યારે બધું ચાલી રહ્યું છે. આપણો દેશ છે કે બીજો દેશ છે, બધું જ આની પર ચાલી રહ્યું છે. લાંબુ છે આનું ફ્યુચર. બરોબર. પણ આ બ્લોગિંગ લાઈનનું નક્કી નથી, કારણ કે એમાં આજકાલ એટલી પબ્લિક આવી ગઈ છે. એનો બી આપણે પાછળ લઈશું. તો હવે આપણે એના વિશે વાત કરશું કે તમે કહો છો કે ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ ત્રણે પર તમે કરો છો. તમને સૌથી વધારે મજા કેમાં આવે છે? ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે. ભલે ઇન્સ્ટાગ્રામ કોઈ પેમેન્ટ નથી આપતું, ઇન્સ્ટાગ્રામ થી કોઈ પેમેન્ટ નહીં આવતું, પણ એમનાથી જ આપણને જે નામ મળ્યું છે કે જે થોડું ફેમસ થયા છે, થોડી લાઈક ફોલોઅર વધ્યા છે, તો એના લીધે મારું આજે પણ વધારે પ્રેફરન્સ ઇન્સ્ટાગ્રામ હોય કે હું મારા ત્રણેય પ્લેટફોર્મ પર પોસ્ટિંગ હોય, પણ સૌથી પહેલા મારું ઇન્સ્ટાગ્રામ ક્લિયર કરીશ, પછી યુટ્યુબ ક્લિયર કરીશ, તો પછી ફેસબુક ક્લિયર. કે ભૂરાભાઈ આટલા મહેનતુ છે, બરોબર છે, તો અથવા તો તમે તમારી રીતે પોતાને એક એઝ અ એનિમલ તરીકે કોઈ કે હોય તો એમાં તમે કેને કહી શકશો? તમે જે પહેલા કીધું એ જ કે હું મહેનતુ તો ના કહી શકું, હું આળસી છું. હા, કોઈ વસ્તુ માટે હું પ્રોપર ધ્યાન આપું છું. કોઈ શૂટ કરવા નીકળે તો એની પાસે પૂરેપૂરો એ ટાઈમ લગાવી દઉં છું. ઘણા ક્લાયન્ટે મને એવું કીધું છે કે ભૂરાભાઈ તમારા જેવું શૂટ કોઈ નહીં કરતું, ઘણા આવે છે ને આ ફોન ફરાઈને જતા રહે છે. પણ હા, જ્યારે કામ કરું ત્યારે એકદમ પરફેક્ટ કરું, પણ હું થોડો આળસુ બહુ છું કે મને એમ થાય કે આ જેમ પહેલા જ મેં કીધું કે રીલ 4-4 દિવસ પહેલા શૂટ કરીને આવી ગયો છું, તો એ રીલ મારી બીજા 3જા દિવસે એડિટ થઈને રેડી થઈ જવી હોય છે, પણ હું આળસુ એટલો છું કે એના લીધે હું નહીં કરતો. ને હું એવું માનું બી છું કે આ આળસના લીધે હું આજે જ્યાં પણ છું એ થોડો 2 સ્ટેપ પાછળ છું. બરોબર. નહીં તો હું ક્યાંક હજી આગળ હોત. મારા ફ્રેન્ડ્સ છે કે જે હજી હું ઘરે પણ પહોંચ્યો ના હોય ને પહેલા એ બધાનું આવી ગયું કે ભાઈ આ થઈ ગયું, આ કરી દીધું છે આમ. બરોબર. એ જોઈને મને એમ થાય કે હું આળસુ ના હોત તો ક્યાંય હોત. તો તમે ઘરે આ વાત કરી કે મારે હવે સમજો કે આ જ વસ્તુ કરવી છે અથવા તો પ્રોત્સાહન આપ્યું, તો ઘરેથી સપોર્ટ તમને કેવો રહ્યો? રિલેટિવ ને બધા કહેતા હોય કે આ શું કરે છે શું નહીં, તો એ સપોર્ટ તમને સ્ટાર્ટિંગમાં કેવો રહ્યો ને હવે કેવું છે? રિલેટિવમાં તો હું એવું કહી શકું કે જ્યાં સુધી હું ફેમસ ના થયો ત્યાં સુધી મેં ક્યાંય પ્રચાર નહીં કર્યો કે ભાઈ હું આવું કરું છું કે આવું છું. 99% મેં કોઈને કીધું જ નથી કે મારા પોતાના નંબરથી મેં ક્યારે સ્ટેટસ નહીં મૂક્યું.
બરોબર. કે મારે આટલું બધું થઈ ગયું છે ત્યાં સુધી મેં કોઈને કંઈ જણાવ્યું નહીં. ફેમિલીમાં મમ્મીને ખબર હતી, પછી થોડા ટાઈમ પછી પપ્પાને કીધું હતું આપણે. એમના સાઈડથી સપોર્ટ હતો. થોડો એક ક્વેશ્ચન પણ હતો કે આના કરતા જોબ કરો તો સારું છે, પણ પછી ધીરે ધીરે ઇન્કમ થવા લાગી તો એ લોકોનો પણ સપોર્ટ છે. બરોબર. કે હવે થયું કે ના હવે હા, આમાંથી એ આમ બરોબર છે આ લાઈનમાં. બરોબર. તો હવે કઈ એમ કે છે કે હવે કઈ ચેન્જ કરો, જોબ કરો, કે પછી હવે કરો તમારે જે કરવું હોય? ના, હવે તો કશું નથી કહેતા કે સારું એવું અર્નિંગ કરી લેતા હોય આપણે, એટલે પછી એમના સાઈડથી. અને હું તો એમ કહીશ કે મારી જે પણ હું જોબ કરત એના કરતા હું વધારે સારું અર્ન કરું છું. ના નહીં તો એટલે ફેમિલી સપોર્ટ તો પૂરેપૂરો છે. ફેમિલી સપોર્ટ તમારો બરોબર. તો આટલા ટાઈમથી તમે આ વ્લોગિંગ નું બધું કરતા હોય અલગ અલગ જગ્યાએ, મેન તો તમે સમજો કે ખાલી અમદાવાદ પૂરતું જ રાખ્યું છે કે બહાર ક્યાંય જાવ છો કરવા માટે? ના, હું તો એવું માનું છું કે હું વધારે જ આપણા અમદાવાદના બીજા બ્લોગર કરતા હું વધારે ફરી આવ્યો છું. હું મુંબઈ જઈ આવ્યો, દિલ્હી જઈ આવ્યો, પછી હમણાં એક બીજી જગ્યાએ આપણા ગુજરાતથી નજીક જઈ આવ્યો છું. એમ બધે જઈ આવ્યો, સુરત વધારે ફર્યો છું. મતલબ અમદાવાદ સિવાય પણ હું ખાસું એક્સપ્લોર કરી આવ્યો છું. એટલે ખાલી અમદાવાદ પૂરતું નહીં, બધે તમે રાખો છો, બધી ઓડિયન્સ બધાનું રાખો છો, બરોબર છે. તો તમને સૌથી વધારે ક્યાંનો સ્ટ્રીટ ફૂડ પસંદ આવ્યું? એવું તો નહીં કહી શકું કે પ્રોપર ક્યાંનું આવ્યું, કેમ કે આપણો જે ટેસ્ટ છે ને એ બધાની મતલબ આપણો ટેસ્ટ એક જગ્યા માટે એ છે, તો આપણે બીજી જગ્યાએ જઈએ અને ત્યાં જોઈએ છે કે ભાઈ ત્યાં બહુ બધી પબ્લિક ઊભી છે, પણ ક્યારેક એવું થાય કે આપણને ના ભાવ. એટલે હું તો એમ કહીશ કે મને અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ વધારે ગમે છે. અમદાવાદ કોઈ પર્ટિક્યુલર કોઈ નામ કેવું હોય કે લાઈક આમનું સ્ટ્રીટ ફૂડ તો યાર? હા, એવું છે. આપણા વિરાટનગરની અંદર ગાંધી પાર્ક સોસાયટીની બહાર છે, નામ દુકાનની લારીનું નામ જ નથી, એટલે નામ નહીં કહી શકાય, પણ ત્યાં રગડા પેટીસ મળે છે. રગડા પેટીસ. હું ને મારા ભાઈબંધને જ્યારે પણ એવું કંઈક એ થાય ક્રેવિંગ ફર્સ્ટ ક્લાસ, તો ત્યાં પહેલા પહોંચી જઈએ. અને પ્રાઇસ એકદમ 30 રૂપિયા. પ્રાઇસ જોઈને આપણે ખાવા નહીં જતા, પણ એમનો જે ટેસ્ટ છે એક નંબર છે. શું વાત છે, મસ્ત છે. તમારે સમજો ફ્રેન્ડ સાથે જવું હોય તો કેને પ્રિફર કરશો, રેસ્ટોરન્ટ, કેફે કે સ્ટ્રીટ ફૂડ? હું કોઈ એવું ફિક્સ એક માટે નહીં કહું, 2 in 1 કોમ્બો છે મારી જોડે, કે ફેમિલી સાથે જવું હોય, ફ્રેન્ડ સાથે જવું હોય, કે સંબંધ સ્પેશિયલ સાથે પણ જવું હોય, તો સિંધુ ભવન ઉપર એક રેસ્ટોરન્ટ છે, ટેરો રેસ્ટો કેફે. કે એને એટલી હાઈપ નહીં મળેલી, પણ જેટલા બી મારા ફ્રેન્ડ્સ મને પૂછે કે ભૂરા અહીં ક્યાંક ખાવા જવું છે સારી જગ્યા કે, તો હું એનું નામ આપું ને પછી એને પૂછું કેવું લાગ્યું. એક નંબર હતું. અને ત્યાં આગળ બધી જ વાઇબ મળી રહે. ફેમિલી સાથે ગયા હોય તો પણ રૂફટોપ છે, કોઈ સ્પેશિયલ વન સાથે ગયા હોય, ફ્રેન્ડ સાથે ગયા હોય તો પણ તમને ત્યાં મજા આવી છે. રૂફટોપ છે? હા, રૂફટોપ પણ છે એનું ઉપર. બરોબર. ચલો હવે તો થઈ ગયા બેસ્ટ વાળી વાતો. ઓકે. કોઈ એવું વસ્તુ કે જે યાર શું વસ્તુ આ કઈ રેસ્ટોરન્ટ છે અથવા તો કઈ સ્ટ્રીટ ફૂડ જરા બકવાસ તમને અત્યાર સુધી આમ નો ગમ્યું એવું હોય કોઈ કઈ? રેસ્ટોરન્ટ નું નામ તો નહીં આપી શકું, પણ મારો એક વિડીયો બહુ જ વાયરલ થયો હતો. થોડી ઊંચી રેસ્ટોરન્ટ છે. ઓલો વાયરલ વિડીયો હતો? હા, એ જ મારો વાયરલ વિડીયો. બરોબર. કે ઉપર છે થોડી? હા, થોડી ઉપર છે. કે જેનું ફૂડ મને તો નતું ભાવ્યું, અને જે મેં રિવ્યુ પણ એવો જ આપ્યો હતો કે મને નતું ભાવ્યું. જો તમે બીજું એ ટાઈપનું ખાવાના શોખીન હોય તો તમને લોકોને ભાવશે, પણ તમે એ ટાઈપના શોખીન ના હોય તો નહીં ભાવે. બસ એ જ મારો રિવ્યુ. બરોબર. હવે થોડીક આપણે વાત કરશો બ્લોગિંગ વસ્તુ ઇન્ડસ્ટ્રી વિશે. ઓકે. કે તમે સમજો કે અમદાવાદમાં બે ભાગ પડી ગયા છે, નદીની ઓલી બાજુવાળા બ્લોગર, નદીની આ બાજુવાળા બ્લોગર. તો એ તમારું શું કેવું છે કે બંને બ્લોગર કેમ એવા ભાગ પડી ગયા, ને શું રીઝન શું છે, શું નહીં? રીઝન તો એવું હું તો કોઈ સ્પેસિફાઈ નહીં કહી શકું, કેમ કે હું તો મારું કેવું છે કે મને બધી બાજુથી મારું ફ્રેન્ડ સર્કલ છે, કે આ બાજુ બી હોય તો પણ ને પેલી બાજુ પણ હોય તો પણ આ બાજુ વાળામાં કેવું છે કે એક થોડું કે એકદમ જલ્દીથી આપણે બોન્ડિંગ થઈ જાય છે, કે જે નદીની આ બાજુ છે એમાં હમણાં નવા જ આવ્યા હોય ને હું પહેલી 1-2 વખત જ એ લોકોને મળ્યો હોય તો પણ એ લોકોનો મારો સપોર્ટ એમને હોય, એમનો મારો સપોર્ટ હોય, એવું હોય છે. બોન્ડિંગ વધારે, આ બાજુની સાઈડ થોડું બોન્ડિંગ વધારે હોય છે, પેલી બાજુ થોડું ઓછું હોય છે કે ભાઈ હાય હેલો મળ્યા તો સ્માઈલ, બસ એટલું. અને ઘણા લોકોને એમાં જેલસી પણ થતી હોય છે. એવું પણ ઇન્ડસ્ટ્રીમાં ચાલતું રહેતું હોય છે કે ભાઈ જ્યારે મારા ઓછા ફોલોવર હતા તો એ લોકો મને સામે બોલાય કરતા હતા, અને આજે મારા ફોલોવર એમનાથી લેવલમાં આવી ગયા છે તો આજે લોકો મને અનફોલો કરી રહ્યા છે, મને ઇગ્નોર કરી રહ્યા છે. એવું બધું ચાલતું હોય છે. બરોબર. નામ લેશો કે નામ? નામ આપણે કોઈનું નથી આપવું. બરોબર. બધા એમની રીતે સાચા જ હોય છે, આપણે એવું નામ કોઈનું નહીં આપવું. પણ આવું બધું હોય છે ઇન્ડસ્ટ્રીમાં, એટલે કોઈ નવો માણસ આવ્યો હોય તો એને ખાસ ધ્યાન રાખવું કે આવું બધું હોય. એનાથી તમારે કોઈ બહુ ગભરાવાની કે એનાથી કોઈ જરૂર નથી. માર્કેટ બહુ જ મોટું છે. આજે એ લોકોના હાથમાં કામ હોય, અમુક જગ્યાએ હોય કે અમુક બ્લોગરો એકબીજાને રેફરન્સ આપતા હોય, એ આપણું નહીં આપે તો આજે આપણું કામ બંધ નહીં થયું, આપણું કામ ચાલુ જ છે. આપણું નામ એક બનાવો કે આપણને બીજાથી કોઈ ફરક ના પડે, આપણે ને આપણા ક્લાયન્ટ. બરોબર. બીજા બ્લોગર થી આપણને કોઈ એવું રહેવું ના જોઈએ. અત્યારે તો તમારી સક્સેસ બોલે છે, બરોબર છે, પણ જ્યારે કાંઈ નહોતું
ત્યારે તમે સમજો અત્યારે તો તમે ફૂડ બ્લોગિંગમાં ને આમાં તમે કરિયર પોતાનું કરી લીધું છે, પણ જો આ ન હોત તો ભૂરાભાઈ શું હોત? આ ના હોત તો કોઈ આઈટી કંપનીમાં આપણે જોબ કરતા હોત. મેં માસ્ટર કમ્પ્લીટ કરેલું છે, તો આઈટી કંપનીમાં ઇન્ટરવ્યુ પણ આપણે આપ્યું હતું, એનો લેટર પણ આપ્યો હતો. જોબ લેટર કહેવાય ને, કે હવે તો આ લાઈનમાં નથી એટલે પ્રોપર શું કહેવાય ખબર નહીં, પણ પેલું ઓફર લેટર યસ, ઓફર લેટર મારી જોડે પડ્યું છે કે ભાઈ એક નોમિનલ અમાઉન્ટ હતી, આપણે એમાં લાગી ગયા હોત આઈટી કંપનીમાં. આપણું રિઝલ્ટ પણ સારું હતું એટલે આઈટી કંપનીમાં હોત. બરોબર. નવો ટોપિક લઈએ. બરોબર. અત્યારે તમે બધું જોતા હશો કે હિન્દીમાં કન્ટેન્ટ બધા ચાલતા હોય છે ને હોય છે, અને અત્યારે મોસ્ટ કન્ટેન્ટ ચાલતો હોય છે હિન્દીમાં કે લોકેશન મોકલો, હું આવી જઈશ મારવા બાંધવા માટે ને એના માટે. બરાબર છે. રજત દલાલ, એલવીસ યાદવ ને મેક્સટન ને વાથી શું લાગે આપણે ગુજરાતમાં એવું કરવું છે? શું લાગે કન્ટેન્ટ ચાલશે? ના આપણા ગુજરાતીઓ નીચે કમેન્ટ સેક્શન આખી ભરી દેશે. એ બધું થોડું ખાલી એમાં જ સારું લાગે. આપણા ગુજરાતીઓ આઈ થિંક એવું તો કોઈ કન્ટેન્ટ આપણું આવતું નથી. બરોબર. ગુજરાતમાં એવું કોઈ નહીં કરતા એવું. હા, આપણે શું લાગે કરવું જોઈએ? બરાબર. એનાથી હું કઈક ફરક પડે. હું તમને ફોન કરું, ભૂરાભાઈ આવી જજો લોકેશન, એનાથી વાયરલ એ વસ્તુ થઈ જાય. ભૂરાભાઈ તમારી આ રીલ જોઈને ગયા મજા ના આવી, તમે ફટાફટ અહીં મળવા આવો કે તમારું મજા ના આવી તમારું. હા, એ બી હોય છે કે લાઈક લોકો ઘણા આપણને કમેન્ટ કરતા હોય યાર વસ્તુ મજા ન આવી, તમે કીધું તો એવું નીકળ્યું નહીં, અથવા તો કોમેન્ટમાં એમનેમ જ કઈ બી કહેતા હોય, તો એના વિશે કઈ કોમેન્ટમાં જો શું? હવે એમાં હું તો એમ કહીશ કે ક્યારે ફૂડ રિવ્યુ એકચ્યુઅલ નહીં હોતા. હું પણ પોતે ક્યારે રિવ્યુ નહીં આપતો કોઈ જગ્યાનો ખાસ, કેમ કે આજે મને આ જગ્યા ઉપર નથી ભાઈ, કોઈ XYZ જગ્યા કોઈ પણ જગ્યા લઈ લો કે આજે મને આ જગ્યાનો ફૂડ ના ભાવ્યું, આપણે શૂટ કરવા ગયા આપણને ફૂડ ના ભાવ્યું, પણ એ જ જગ્યાએ આપણી આજુબાજુમાં 15 જણા બેઠા છે, એ લોકો તો એ ફૂડ પૈસા આપીને ખાવા આવ્યા છે. આપણને તો સમજો આપણે શૂટ હતું એટલે આપણે આવી ગયા છીએ, પણ એ લોકો એ વસ્તુ પૈસા આપીને ખાવા આવ્યા છે. ક્યારેક શનિ રવિ એ જ જગ્યાથી નીકળતા હોય તો ત્યાં લાઈન પણ દેખાય છે. તો ફૂડ રિવ્યુ એકચ્યુઅલ નહીં હોતા. હવે એક નામ નહીં દઈ શકે, પણ એક જગ્યા છે આપણા નિકોલની અંદર કે બહુ સસ્તામાં આપી રહ્યા છે અનલિમિટેડ. બરોબર. હવે એમનો વિડીયો મૂકશો તો તમને કમેન્ટ બહુ બધી ખરાબ આવશે, પરંતુ આજે તમે એ જગ્યા ઉપર જાઓ ને રવિવારે જાઓ તો ત્યાં આગળ પબ્લિક જાય છે. એવું નથી કે વેટિંગ હોય. હા, એ લોકો ફ્રીમાં નહીં આપતા. સમજો કોઈને ફ્રીમાં કોઈ નથી મળતું, પણ ત્યાં આગળ વેટિંગ હોય છે. અને કમેન્ટમાં પણ પબ્લિક કહી રહી છે કે આનું નહીં સર, તો હવે એનું શું કહેવું? એટલે આમાં કેવું છે કે તમારું ચોઈસ ઉપર છે કે તમને એ જગ્યાનું ફૂડ ભાવે છે કે નહીં. ને એમાં કેવું કે બધાનો મિક્સ રિસ્પોન્સ છે. આજે તમે બહુ સારી જગ્યાનું ખાઈ લીધું તો તમને એ વસ્તુ નહીં ભાવવાની, પછી તમારા બજેટ ઉપર છે. બરોબર. તમે હેવી વસ્તુ ખાઈ લીધી છે અને તમને આજે ક્યાંક 200 રૂપિયામાં કે 100 રૂપિયામાં અનલિમિટેડ બતાવીશ તો તમને નહીં જ ભાવવાનું, કારણ કે તમે એક હાઈ લેવલનું ખાધેલું છે, પણ તમારું બજેટ એટલું નથી, તો તમારી માટે એક બેસ્ટ જગ્યા છે. એટલે એ વસ્તુ ખોટી છે કે તમે કમેન્ટ કરીને કહો છો કે મને ના ભાવ્યું. તમને ના ભાવ્યું એ વસ્તુ કહી શકો, પણ નથી સારું એવું ના કહી શકો. તમારી આજુબાજુ બીજી પણ પબ્લિક ખાતી જ હોય છે. બરોબર. તમે આટલું બધું ફૂડ બ્લોગિંગ ને બધું કરતા હોય છો, બરોબર છે, તો આપણી અમદાવાદની પબ્લિક ને ફેમિલી સાથે ફૂલ પેટ ભરપેટ જો જમવું હોય તો ક્યાં જઈ શકાય? ઇફ જો એમનું બજેટ 100 રૂપિયા હોય તો ક્યાં જઈ શકાય, અને 500 રૂપિયા હોય તો ક્યાં જઈ શકાય? બંને ઓપ્શન છે. 500 રૂપિયા હોય 500 પ્લસ તો હમણાં હું એક જગ્યાએ ગયો તો ગ્રીલ કિચન મોઢેરા. એનું ફૂડ એકદમ એક નંબર હતું અને એનું આખું એમ્બિયન્સ હતું, આખું ફૂલ લઈ ગયું. ત્યારે મને એમ થયું કે આની કિંમત 575 રૂપિયા વિથ GST કેવું કંઈક હતું, તો પણ આટલું ફૂલ છે તો તમે ત્યાં જઈ શકો. બધી પબ્લિક આવી હતી, 600 રૂપિયા આપીને વસ્તુ ખાવા આવી હતી. બરોબર. એક નંબર હતું. અને જો 100 રૂપિયા તમારું બજેટ હોય તો તમે વસ્ત્રાલની અંદર એક બાપા સીતારામ કરીને એક છે કે જ્યાં આગળ 90 રૂપિયા 10 રૂપિયા વધશે, 90 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપી રહ્યા છે. શું વાત છે? હા. અને ત્યાં બધી જ ટાઈપની પબ્લિક આવતી હોય છે. પ્રીમિયમ પબ્લિક બધાને તમને જોવા મળે. એનાથી પણ સસ્તું 40 રૂપિયામાં વિશાલ વાળાના છોલે ભટુરે. બરોબર. ત્યાં બાઇક લઈને બી માણસ આવશે, સાયકલ લઈને બી આવશે, અને ગાડી વાળો માણસ પર ત્યાં ઉતરશે. બરોબર. સારી ગાડીઓમાં લોકો આવી અને એના ત્યાં ખાતા હોય છે એના છોલે ભટુરે. 40 રૂપિયાની કિંમત છે. શું વાત છે? હા. તો આ જો ફૂલ પરફેક્ટ છે તમારા માટે. જો તમારે જવું હોય તો અહીં એકવાર નોટ કરી લેજો. હા. 40, 100 અને 40, 90 અને 500 રૂપિયા ઉપરનું 3 ઓપ્શન તમને બતાવી દીધા છે, અને 90% તમને બહુ મજા આવશે. તો સારું વાત છે. તો આ જ રીતે આપણું પોડકાસ્ટ ને વિરામ આપીએ. થેન્ક યુ ભૂરાભાઈ, તમે અમારી પોડકાસ્ટમાં આવ્યા. ના તમે બોલાવ્યું એ પણ અમારી માટે સારું છે કે અમને આજે અહીંયા બેસીને અમારું રેકોર્ડ થયું એ પણ અમારી માટે મોટી વાત છે.
શું કઈ કહેવા માંગશો પબ્લિક ને? કેવું રહ્યું, કેવું એક્સપિરિયન્સ રહ્યો? મજા આવી તમારી જોડે. ક્યારે વિચાર્યું નતું કે ક્યારે કોઈ અમારું પણ આવું ઇન્ટરવ્યુ લેશે. તમારા લીધે અમને એ મોકો મળ્યો છે કે આવી રીતે કેમેરા સામે બોલીએ છીએ. એની માટે અમે તમને થેન્ક યુ કહીએ. અરે ના, તમે ખાલી એટલું કરો, તમારા સબસ્ક્રાઇબર ને કહી દો કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે. ના પાક્કું આપણે વિડીયો શેર પણ કરીશું. ને જો તમે લોકો મારા લીધે આ વિડીયો જોતા હોય તો આ ભાઈની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી ફૂડી બોરા, વાયરલ બોરાને તો તમે ઓળખો જ છો. ચાલો મળીએ નવા પોડકાસ્ટ સાથે, નવી જર્ની સાથે આવતા શુક્રવારે. તો ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લો અને મળીએ નેક્સ્ટમાં.